નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો મિડલ ઈસ્ટમાં યુદ્ધની આગ હવે તમારા રસોડાના મસાલાને દજાડી રહી છે. ભારતમાં મસાલાના ભાવ આસમાને પહોંચ્યા છે. મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ અને સ્થાનિક સ્તરે ખરાબ હવામાનના બેવડા મારને કારણે ભારતીય મસાલા બજારમાં ભડકો જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર સામાન્ય માણસના રસોડાના બજેટ પર પડી રહી છે. યુદ્ધની ગંભીર પરિસ્થિતિને લીધે ભારતથી થતા મસાલાના એક્સપોર્ટમાં અંદાજે 50%નો ઘટાડો નોંધાયો છે, તો બીજી તરફ પ્રતિકૂળ વાતાવરણને કારણે ઉત્પાદન ઘટતા મરચા જેવા મુખ્ય મસાલાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 50% સુધીનો ઉછાળો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટતી માંગ અને વધતા ભાવોને કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વેપારીઓ મૂંઝવણમાં છે અને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. 50% ધંધો એક્સપોર્ટનો થઈ ગયો છે. એ ટ્રમ્પને વચ્ચે ટેરિફ નાખ્યો એના હિસાબે એમાં ઘણો બધો માર પડ્યો છે. અને અત્યારે આ યુદ્ધના કારણે પણ વધારે પડતો એમને માર પડ્યો છે. એમાં ધંધામાં 50 થી 60% જેટલી અસર છે. એટલે ધંધો થઈ શક્યો નથી. ભાવ વધારાનું મુખ્ય કારણ એક તો આ વખતે ક્રોપ ઓછો છે, એ મેઇન કારણ છે. આ વખતે મરચામાં લગભગ 50% જેવો ભાવ વધારો છે. ગયા વર્ષે કાશ્મીરી મરચામાં 500 રૂપિયા જેવો ભાવ હતો, આ વખતે 750 રૂપિયા જેવો ભાવ છે. રેશમપટ્ટી મરચામાં અને બધામાં 400 રૂપિયા જેવો ભાવ હતો, આ વખતે 650 રૂપિયા જેવો ભાવ છે. એક્સપોર્ટમાં આ વખતે એક તો સ્ટાર્ટિંગમાં જે યુએસએની નીતિ રહી કે જે ટેરિફ લાય અને બધું લાય, એક તો એની ઇફેક્ટ આવી હતી. એ હજી માંડ માર્કેટ ઓકે થયું, ત્યાં પછી આ યુદ્ધ ને બધું આવ્યું એટલે એની લીધે એક્સપોર્ટ ઉપર ઇફેક્ટ થયેલી છે.